સમાચારોમાં આગળ વાત કરીએ તો વાઘોડિયા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીષણ આગની દુર્ઘટના। સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલના પ્લોટ પરની કંપનીમાં ઓચિંતા આગ ભભૂકી ઉઠી। ડાયનામિક ઇન્ક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી। ફાયર વિભાગે આગ પર કાબૂ લેવાના પ્રયાસો શરૂ કર્યા। સંવાદદાતા પ્રશાંત ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પ્રશાંત, આગ લાગવાની ઘટના વાઘોડિયા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હાલ શું સ્થિતિ છે? શું આગ પર કાબૂ મેળવાઈ રહ્યો છે અને આગ લાગવાનું કારણ શું સામે આવ્યું છે? हाँ बिल्कुल जी मयूरी, जे रीतना इंडस्ट्रियल आग लगवानी घटना हुई है त्यारे आज वडोदरा जिल्लाना वाघोडिया तालुकानी अंदर जीआईडीसी इंडस्ट्रीनी अंदर आग लगवानी घटना सामे आवी हती અને આ ઇન્ડસ્ટ્રીમાં સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ છે એના પ્લોટ નંબર 247 પર આવેલી ડાયનામિક ઇન્ક કંપનીની અંદર ભીષણ આગ લાગી હતી અને આગ એટલી વિકરાળ હતી કે જોતજોતાની અંદર ધુમાડાના ગોટા ગોટા નીકળી ગયા હતા અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા। આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ જે રીતના આગની ઘટના ઘટી અને આગ લાગવાના કારણે જે ઇન્ક બનાવતી કંપની છે, જે કલરમાં વપરાતી હોય છે, એ ઇન્ક બનાવતી કંપનીમાં આગ લાગવા માટે એમાં કેટલાક કેમિકલ બી સંમિત હોય છે। એ કેમિકલના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આગ વિકરાળ થઈ હતી અને ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। 4 થી વધુ ફાયર ફાઈટરોની ટીમ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો અને હાલ ત્યાં કુલિંગ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। હાલ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ કુલિંગની પ્રક્રિયા જે છે તે ફાયર ફાઈટરો દ્વારા હાથ ધરવામાં આવી છે। એટલે કંઈ ને કંઈ આ કહી શકાય કે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તેની અંદર જે આગની ઘટનાઓ સામે આવતી હોય છે તે કંઈ ને કંઈ એક ચિંતાજનક વિષય છે। અંકલેશ્વર હોય, વડોદરા હોય, ભરૂચ હોય કે વાઘોડિયા જીઆઈડીસી હોય, અનેકવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે। એટલે તંત્રને કંઈ ને કંઈ જાગૃત થવાની જરૂરત છે, કેમ કે ફાયર સેફટીના જે અભાવ હોય છે તે બી સામે આવી રહ્યો છે। હાલની જે ઘટના છે તેની અંદર કોઈ જાનહાનિ નથી કે કોઈ મોટી નુકસાની નથી। હા, પરંતુ કંપનીમાં જે માલ પડ્યો હતો તેમાં ઘણી મોટી મુદ્દા માટેનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે। બિલકુલ, આભાર પ્રશાંત સમગ્ર માહિતી આપવા બદલ।